ગુજરાતને સૌથી વધારે સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે અને ખાસ કરીને મહિલાઓ માટે આ સુરક્ષિત રાજ્ય વધારે ગણવામાં આવે છે અને આ માટે સરકાર તેમજ ગૃહમંત્રી છે તેઓ પણ પ્રયત્નશીલ રહે છે, સાથે પોલીસ પણ સતત પ્રયત્નશીલ રહે છે। ત્યારે ચાંદોડિયા વિસ્તારની અંદર આ પ્રમાણે એક પ્રાઇવેટ સિક્યુરિટી સંસ્થા દ્વારા જે બોર્ડ લગાવવામાં આવ્યો છે, બોર્ડની અંદર લખવામાં આવ્યું છે કે રાતની પાર્ટીઓમાં જવાનું નહીં, રેપ અથવા ગેંગરેપ થઈ શકે છે। એટલે કે આ જે અહીંયા જે બોર્ડ લગાવવામાં આવ્યું છે સલામતી સિક્યુરિટી અને પર્સનલ ફોર્સ પ્રાઇવેટ લિમિટેડ, તેના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે રાત્રે કોઈ મહિલા નીકળે તો ગેંગરેપ થઈ શકે છે। આવા સૂચક બોર્ડ છે તે લગાવવામાં આવે છે। આની પાછળનું મુખ્ય કારણ એવું છે કે મહિલાઓ માટે સારો સંદેશો જાય, પરંતુ ક્યાંક પોલીસની કામગીરી, ગૃહમંત્રીની કામગીરી અને સરકારની સામે આડકતરી રીતે સીધા જ સવાલો આ પ્રમાણે જે બાઉન્સર સંસ્થાઓ જે રહી રહી છે તે કરી રહી છે। ક્યાંક પોલીસ ઉપર જે લોકો ભરોસો રાખી રહ્યા છે, મહિલાઓ સુરક્ષાની વાતો થઈ રહી છે, મહિલાઓ સુરક્ષિત છે, તેમ છતાં પણ પોતાનો ધંધો રોજગાર વિકસાવવા માટે આ રીતના બોર્ડ છે તે લગાવી અને ક્યાંક એક ડરનો માહોલ છે તે આવી બાઉન્સર સંસ્થા જે છે તે ઊભો કરી રહ્યા છે। ત્યારે આવા જે બેનર લગાવનારા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી તેવી લોકો પણ માંગ કરી રહ્યા છે।